શોભાસણ રોડની હાલત ખરાબ, લોકોમાં રોષ, કોંગ્રેસની ચીમકી, 2 દિવસમાં કામ નહીં તો ઘેરાવો. શહેરના શોભાસણ રોડ પર છેલ્લા 1 વર્ષથી રોડનું કામ જે છે તેની સ્થિતિમાં છે. સ્થાનિક લોકો માટે આ રોડ હવે મુશ્કેલીનું કારણ બની ગયો છે. રોજિંદા અવરજવર કરતી જનતાને ખાડા, ધૂળ અને અધૂરા કામના કારણે ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના વોર્ડ નંબર 12ના ઉમેદવાર સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોની સીધી વાતચીત કરી. સ્થાનિક લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે લાંબા સમયથી સમસ્યા યથાવત છે અને જવાબદાર તંત્ર તરફથી કોઈ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. લોકોએ ચાલુ સરકાર સામે સવાલો ઉઠાવતા કહ્યું કે વિકાસના દાવાઓ વચ્ચે જમીન સ્તરે કામ અધૂરું કેમ? રોડ છેલ્લા 6-12 મહિનાથી બન્યો નથી અને અમે 10થી 15 વર્ષથી અહીંયા રહીએ છીએ. કોઈ જાતની અહીંયા ડેવલપમેન્ટ કે કોઈ પણ વસ્તુ થતી નહીં. આ સિંગલ પટ્ટી રોડ છે. માર્કેટ યાર્ડના મોટા મોટા સાધનો પણ અહીંયાથી જ જાય છે. તો પણ મહાનગરપાલિકાને કોઈ ખબર જ નહીં કે અહીંયા કોઈ રહે છે કે નહીં રહેતું. કેમ કે આ મુસ્લિમ એરિયા, પછાત એરિયા, એમને એમ જ ખબર પડે છે. અહીંયા કોઈ ડેવલપમેન્ટ કરવા માટે કોઈ રાજી જ નહીં. અને અમે મહાનગરપાલિકામાં એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા સામે જુઓ, આ રોડ અમારે બહુ તકલીફ કરે છે અને અમારે કેન્સરની પ્રોબ્લેમ પણ થાય છે આના કારણે. કેમ કે મિટ્ટી પણ એટલી ઉડે છે. જેટલી વાર રિક્વેસ્ટ કરી એટલી વખત કોઈ સાંભળવા જ તૈયાર નહીં સાહેબ. એટલે આનું નિકાલ લાવી આપો એટલું તમારે નમ્ર વિનંતી છે અમારી, બસ બીજું કંઈ નહીં. શેના માટે અહીંયા તમે ભેગા થયા છો અને શું સમસ્યા તમારી? અહીંયા સમસ્યા તો બહુ ગંભીર છે અને ઘણા ટાઈમથી છે. મહાનગરપાલિકા બન્યા પછી પણ જો આ વિસ્તારની પબ્લિકને ખૂબ જ હેરાન થવું પડતું હોય, અહીંયા શ્વાસની તકલીફ થઈ જાય છે, કમર ભાગી જાય છે એવા રોડ છે. ઘણા 1 વર્ષથી જ્યારે અહીંની જનતા વારંવાર રજૂઆત કરતી હોવા છતાં પણ આ બિલકુલ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલી મહાનગરપાલિકા અને એના શાસકો કે જે આ રોડની જનતાને પરેશાન કરવા માંગે છે. અહીંયા તમે જોઈ શકો છો, તમે તમારા વિઝ્યુઅલથી બતાવી શકો છો. આમ સામેની સાઈડ બતાવો સાહેબ, આ જુઓ, આ એક પણ ડામરનો રોડ નથી. અહીંયા ખાલી માટી અને કાંકરી નાખેલી છે. અહીંયા રોજ 10 થી 15 જણ અહીંયા નીચે પડી જાય છે. લોકો વાગે છે, લોકોને એક્સિડન્ટ થાય છે, લોકોને ધૂળ ઉડવાથી એલર્જી પણ થાય છે. પણ આ બિલકુલ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘેલી મહાનગરપાલિકાને આનો કોઈ જ પરવા નથી. એટલે હું જયમીન બારોટ મહાનગરપાલિકાને બિલકુલ આહવાન કરવા માંગુ છું કે 2 દિવસની અંદર અહીંયા ડામર રોડ ચાલુ નહીં કરો તો મારે ના છૂટકે મોટું આંદોલન કરીને મહાનગરપાલિકાનો ઘેરાવ પણ કરવો પડશે. તો પણ હું કરીશ. એટલે માટે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે મહાનગરપાલિકાના સત્તાધીશોને કે જલ્દીથી જલ્દી અહીંયા કામ ચાલુ કરે. છોકરાઓ રિક્ષાઓ લઈને જાય છે, એમને એટલો પ્રોબ્લેમ થાય છે કે એમના અંદર ધૂળ, શ્વાસમાં તકલીફ થાય છે. કેટલા છોકરાઓ બીમાર પડી ગયા છે, બહુ તકલીફ થાય છે. એટલે આ રોડનું કામ કશું આ બધું થઈ ગયું છે. આમ નામ ખુલ્લું મૂકી દીધું છે, કોઈ છે જ નહીં એનું વારિસદાર. આ સામે ટીપી છે. ટીપી અત્યારે કોઈ કામ એ કશું કામ તૈયાર થઈ ગયું છે. તો એ ટીપીનું કોઈ લેવા દેવાના નથી. આ સામે ટીપી છે, બતાવો સાહેબ. ये कंप्लेंट बनाए अगर ये कर दो ये रोज उपयोग नहीं ये पहला बनाए. આ રોડ કેમ બનાવી દીધો પહેલા? કોઈ ઉપયોગ જ નથી, કોઈ પબ્લિક રહેતી નહીં તો રોડ બનાવી દીધો. રોડ કર્યો નહીં. અત્યારે અહીંયા દિવસમાં હજારો સાધન ચાલે છે. કોઈ પણ કોઈ જોવાય નહીં આવતું. અહીંયા એ બોર્ડનું ઓપનિંગ કરીને જતા રહ્યા, બસ પતી ગયું. એ ઓપનિંગ 4 ફોટા પડીને જતા રહ્યા ભાજપના કાર્યકર્તાઓ. બસ પતી ગયું, પતી ગયું. અમારે અહીંયા સ્ટ્રીટ લાઇટો જોઈએ, સારા રોડ જોઈએ, એ અમારી માંગ છે. બસ બીજો કોઈ નહીં. બસ અમને તમે વિનંતી કરી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.